નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદ લોકસભા ચૂંટણી માટે વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો। 100% મતદાન સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તૈયારીઓ પૂર્ણ। આવતીકાલે લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન થશે, જેને પગલે દાહોદ લોકસભા બેઠક માટે પણ 1958 મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। ત્યારે વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। તમામ મતદાન મથક ઉપર પૂરતી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, સાથે જ પૂરતો પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। 2 એસપી, 5 ડીવાયએસપી, 9 પીઆઈ અને 51 પીએસઆઈ સહિત 4500 જેટલા પોલીસ જવાનો સાથે જ સીએપીએફની 10 ટીમો, લશ્કરી અને અર્ધલશ્કરી દળોની ટુકડીઓ પણ તૈનાત રહેશે। નમસ્કાર મિત્રો, કાલે આપણી લોકસભાની ચૂંટણી છે। દાહોદ સંસદીય મત વિસ્તારમાં પણ બધી જગ્યાઓ ઉપર લગભગ 1958 બૂથો ઉપર લોકસભાની ચૂંટણી યોજવા માટે આપણે જઈ રહ્યા છે। લગભગ 18.5 લાખથી વધારે મતદારો જો છે મતદાનની પ્રક્રિયામાં ભાગ લેશે। તો અમે જિલ્લા વહીવટીતંત્ર તરફથી મતદાનની પ્રક્રિયા સુગમ થાય, કોઈને કોઈ તકલીફ ના પડે એના માટે દરેક પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે। દરેક બૂથ ઉપર એએમએફ ફેસિલિટીઝ ઊભી કરી દેવામાં આવેલી છે। પીવાના પાણી હોય, ટોયલેટની વ્યવસ્થા હોય, એની સાથે સાથે છાંયડાની વ્યવસ્થા હોય, ફર્નિચરની વ્યવસ્થા હોય, બધી સગવડો ત્યાં ઊભી કરી દેવામાં આવેલી છે। એની સાથે સાથે જ જો લોકોને ખાસ જરૂરિયાતવાળા લોકો હોય, દિવ્યાંગજનો હોય કે સિનિયર સિટીઝન હોય, એમને અગર અવર જવરમાં પણ કોઈ તકલીફ પડતી હશે તો એમની અવર જવરની વ્યવસ્થા પણ ઊભી કરી દેવામાં આવેલી છે। દરેક બૂથ ઉપર રેમ્પ ઊભું કરી દેવામાં આવેલ છે। વ્હીલચેરની વ્યવસ્થા જ્યાં જરૂરિયાત છે તે જગ્યાઓ ઉપર ઊભી કરવામાં આવેલી છે। અને મતદાતાઓને મદદ કરવા માટે અમારા દરેક બૂથ ઉપર એક વોટર અસિસ્ટન્સ બૂથ તૈયાર કરવામાં આવેલ છે અને વોલન્ટિયર્સ પણ રાખવામાં આવેલ છે। તો ચૂંટણી તંત્ર તરફથી પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવેલ છે। અમે ઈચ્છીએ છીએ કે દાહોદમાં ગયા સંસદીય ચૂંટણીમાં જે મતદાન થયું હતું એના કરતાં વધારે મતદાન થાય। બધા મતદારો જો છે એ વહેલી સવારે લગભગ 10-11 વાગ્યા પહેલાં આવીને આપનું મતદાન નોંધાવે, તાકી હીટવેવ જો છે એનાથી આપણને બચી શકાય અને જિલ્લાનું મતદાન પણ વધારે પ્રમાણમાં થાય। અને એમાં જો મતદાતાઓ છે એમને ખાસ 2-3 વસ્તુઓ ધ્યાન રાખવાની જરૂરિયાત છે। એક તો આપનું મોબાઈલ જો છે એ મતદાન મથક ઉપર 100 મીટરની ત્રિજ્યામાં અલાઉડ નથી હોતો, તો એટલા માટે એ તકેદારી રાખીએ, ખાસ કરીને મોબાઈલ ઘરે રાખીને આવીએ। એની સાથે સાથે આપ લોકોને વીઆઈએસ મળી હોય કે ન મળી હોય તો તેમ છતાં આપણ ત્યાં આવી શકો છો। મતદાન સહાયતા કેન્દ્ર જો છે એના ઉપર આપ લોકોને બધી સુવિધાઓ ઉપલબ્ધ કરી દેવામાં આવશે। મતદાન કરવા માટે કોઈ પણ એક ફોટો આઈડી વાળો ઓળખાણ કાર્ડ જરૂરી હોય છે, તો સાથે મતદાન ઇપિક કાર્ડ કે ચૂંટણી પંચ દ્વારા માન્ય રાખવામાં આવેલ અન્ય 12 પુરાવામાંથી કોઈ પણ એક આધાર પુરાવા સાથે લઈને આવો તો આપણને સહેલાઈથી મતદાન કરી શકાય। બાકી હીટવેવને બચવા માટે આરોગ્ય તંત્ર દ્વારા પણ પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવેલી છે। અમે દરેક બૂથ ઉપર એક આશા વર્કરને રાખવાના છીએ, સાથે સાથે મેડિકલ કિટ પણ ત્યાં રાખવાના છીએ। દરેક સેક્ટર ઓફિસર જે છે એમની વેનમાં પણ એક પેરામેડિકલ સ્ટાફ રાખવાના છે અને અમારા જો એમ્બ્યુલન્સીસ છે એ સ્ટ્રેટેજિક લોકેશન ઉપર ઊભી રાખવામાં આવેલી છે, જેના થકી કોઈ પણ પ્રકારની કોઈ ઇમરજન્સી આવશે તો એને આપણે સારી રીતે ટેકલ કરી શકીશું। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય અને મતદારોને કોઈ મુશ્કેલીઓ ના પડે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા ઊભી કરાઈ છે। જિલ્લા ચૂંટણી અધિકારીએ દરેક મતદારો મતદાન કરી તે માટે અપીલ પણ કરી છે। હાલમાં જે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તેમાં દાહોદ સંસદીય મતક્ષેત્રમાં મુક્ત અને ન્યાયીપણે ચૂંટણી પ્રક્રિયા થઈ શકે તે માટે થઈ દાહોદ જિલ્લા ખાતે એસપી રેન્કના 2 ઓફિસરો, ડીવાયએસપી રેન્કના 5 ઓફિસરો, પીઆઈ રેન્કના 9 ઓફિસરો, પીએસઆઈ 51, 10 કંપની સીએપીએફ અને આશરે 2000 જેટલા અન્ય પોલીસ કર્મીઓ ગુજરાત રાજ્ય પોલીસના અને 2 થી 2500 જેટલા હોમગાર્ડ અને જીઆરડીના કર્મચારીઓ ફરજ બજાવશે। મુખ્યત્વે પોલીસ દ્વારા બૂથ ઉપરનો બંદોબસ્ત, પેટ્રોલિંગ, સેક્ટર પોલીસ મોબાઈલ, એફએસટી, એસએસટી, ચેકપોસ્ટ, ક્વિક રિસ્પોન્સ ટીમ અને એ ઉપરાંત જે રિઝર્વ ફોર્સ રાખે કોઈ આકસ્મિક બનાવ બને એના માટે સંપૂર્ણપણે તૈયારીઓ કરી લેવામાં આવી છે અને દરેક એરિયામાં એરિયા ડોમિનેશન પૂર્ણ કરવામાં આવ્યું છે અને હાલમાં આજથી તમામ પોલીસ કર્મચારીઓ પોતપોતાની બંદોબસ્ત ડ્યુટીના કામે લાગી ગયેલ છે।